હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. આયો બધા મજામાં જશો. તો આજે આપણે ડિપ્લોમા જે લોકો એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે અથવા તો એન્જિનિયરિંગનો અભ્યાસ કમ્પ્લીટ કરેલો છે એના માટે સારી એવી જોબની તક છે એના વિડીયો ઉપર આપણે ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલા તો મારું યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બરાબર છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે અભ્યાસ કમ્પ્લીટ કરીએ બાદમાં આપણે શું હોય કે સારી એવી જોબ મેળવવી એ પણ આપણું સેકન્ડ નંબરનું સ્ટેપ હોય છે. બરાબર છે. ખાલી આપણે અભ્યાસ કમ્પ્લીટ કરી લઈએ એનાથી કઈ મતલબ છે નહીં. તો બધા વિદ્યાર્થી મિત્રોને લાસ્ટ લગી આ વિડીયો જોવાનો છે અને બધા જ જે લોકોને જોબની જરૂરિયાત છે એ બધા મિત્રોને મોકલવાનું છે. અથવા પ્લસ તમારે કાંઈ પણ જોબની રિક્વાયરમેન્ટ હોય અથવા બરાબર તમારે કાંઈ પણ પૂછવું હોય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એ લાસ્ટમાં તમને હું તમારા બધાના આન્સર તમને આપી દઈશ. પ્લસ જોબ માટેનું એક વોટ્સએપ ગ્રુપ પર ચાલી રહ્યું છે મિત્રો. તેમાં જે ડિપ્લોમાની જોબ છે, આઈટીઆઈની છે, 10 પાસ છે, 8 પાસ છે, સાયન્સ વાળા છે, બીકોમ છે, બીએસસી, ઓલ જે ગુજરાતમાં જે જોબ આવતી હોય ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, અથવા તો આપણે વાત કરીએ મિત્રો તો ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરમાં પણ ડિપ્લોમા ઉપર કે એન્જિનિયરિંગ ઉપર ઘણી બધી જોબ આવતી હોય છે. એના વિડીયો છે મિત્રો હું બનાવતો હોઉં છું. તો જે વિદ્યાર્થી મિત્રો હજી ના જોડાયા હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાય. એના માટે મિત્રો હું અલગથી એક પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે અને જોબનું એક અલગથી વોટ્સઅપ ગ્રુપ પણ છે. ઓકે, તો જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો એમાં જોઈન્ટ થઈ શકે છે. એમાં ઘણા એવા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમને મળી રહેશે અને જોબ માટેનું વાંચવા માટેનું આઈએમપી મટીરિયલ છે એ પણ આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં મૂકવામાં આવે છે. રિઝ્યુમથી માંડીને ટોટલ વસ્તુ છે કે આપણે કઈ રીતે વાતચીત કરવી, ઓલ વસ્તુ છે મિત્રો તમને મળી રહેતી હોય છે. ઓકે, તો એની લિંક તો હું નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તમે ઘણું બધું ફ્રી ઓફમાં મેળવી શકો છો. તો આપણે જોબ તરફ આગળ વધીએ મિત્રો. તો વડોદરા મ્યુનિસિપલ કરીને છે મિત્રો, એની અંદર વીએમસી માં ભરતી છે. કેમાં છે? વીએમસી. ખબર છે? પોસ્ટ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. મીન્સ કે એમાં રિક્વાયરમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયરની છે. મારા વિડીયોને જોવાનો છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમજાવી મિત્રો કે એકચ્યુઅલીમાં પ્રોસેસ છે શું. બરાબર છે. તો જે મિત્રો રિક્વાયરમેન્ટ છે એનું ઓર્ગેનાઇઝેશન કોણ કરે છે? તો વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ. બરાબર છે. અને પોસ્ટનું નામ શું હશે મિત્રો? તો કે જો લખેલું જ છે આસિસ્ટન્ટ એન્જિનિયર. બરાબર છે. આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ છે. ઓકે, ટોટલ વેકેન્સી કેટલી છે? 48. બરાબર છે. પછી જો આપણે વાત કરીએ મિત્રો અને જોબનું લોકેશન જો વડોદરામાં જશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. લાસ્ટ ડેટ છે 21 માર્ચ છે. બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. ફોર્મ ભરવા માટે લાસ્ટ ડેટ છે મિત્રો તમારે જોવી જરૂરી છે. ઘણી વાર મિત્રોને એવું હોય કે ખબર ના હોય અને પછી ફોર્મ ભરવું પણ હોય છે અને લાસ્ટ ડેટ વહી પણ જાય છે. એટલે એ વસ્તુ તમારે જોવાની કે મિસ ના થાય. બરાબર છે. પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. એના માટે તમારે જે વડોદરા મ્યુનિસિપલનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે ને મિત્રો એ તમારે એકવાર વાંચવાનું. જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય જો આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જોબ છે બરાબર છે. તો જે મિત્રોને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલ છે મિત્રો એના માટે બેસ્ટ મોકો કહેવાય. જો આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ પોસ્ટ ઉપર એ લોકોને મળી જતું હોય ને તો કોને? તો જો કે એન્જિનિયરિંગ છે એ મિત્રોએ કમ્પ્લીટ કરેલું છે. આપણે એની વાત કરી રહ્યા છીએ. બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. તો સૌથી પહેલા એના માટે આપણે જોવા જઈએ એલિજિબિલિટી કેટલી છે અને ક્રાઇટેરિયા, સેલેરી શું હશે, કઈ રીતે તમારે એપ્લાય કરવું અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. બરાબર છે. લાસ્ટ બે ટોટલ વેકેન્સી પર મેં કહી દીધી ટોટલ આટલી વેકેન્સી છે. બરાબર. બાકી આપણે આગળ જોઈએ કે વધારે ડિટેલમાં શું કહેવા માંગે છે. ઓકે મિત્રો. તો સૌથી પહેલા વાત કરી પહેલી પોસ્ટની. આપણે પહેલા પોસ્ટની વાત કરવાની છે. બરાબર છે. એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તમને ખબર જ છે સિવિલ વાળાની વાત કરેલી છે મિત્રો. કોઈ બ્રાન્ચ નહીં તો કે સિવિલ. બરાબર છે. અને એમાં જો વાત કરી છે કે 9 વેકેન્સી ટોટલ સિવિલની હશે ટોટલ. એમાં ક્વોલિફિકેશનમાં આવ્યું છે બી અથવા સિવિલ કર્યું હોય ફર્સ્ટ ક્લાસ પાસ. બરાબર છે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય અથવા એક્સપિરિયન્સ છે એ મસ્ટ હેવ 2 યર એક્સપિરિયન્સ ઇન રિલેટેડ ફિલ્ડ અથવા એની કોઈ રિલેટેડ ફિલ્ડ હોય જે આપણે સિવિલની વાત કરીએ તો એની વાત કરી. બરાબર. એમાં અને પર મંથ સેલેરી કેટલી હશે તમારી એ પણ તમને અહીંયા આપેલી છે. એટલે 50,000 જેવું તમારું કહી શકાય મિત્રો કે સેલેરી છે આપણે. પછી તમારી નેક્સ્ટ આગળ વધી પણ શકે. બરાબર છે. ટેન્શન નથી. નેક્સ્ટ પોસ્ટની વાત કરીએ એ પણ સિવિલમાં જ છે. એનું એજ્યુકેશન ડિપ્લોમા ઇન સિવિલ કર્યું હોય ફર્સ્ટ ક્લાસ અથવા તો બી કર્યું 50% તમારે હોવા જોઈએ. એની પર સેમ ટુ સેમ છે. અહીંયા બી મતલબ શું થાય? ડિપ્લોમા જે મિત્રોએ કમ્પ્લીટ કર્યું અને જે મિત્રો ડિગ્રીમાં ગયા છે બરાબર છે T2D વાળા એ મિત્રોને બી તરીકે ઓળખાય છે. ઓકે, એ મિત્રો આવી જશે. બે પોસ્ટ છે. તમારી એજ પણ તમને મિત્રો અહીંયા આપેલી છે 35 યર છે. એજ લિમિટ છે વધી. ઓકે, ત્રીજા નંબરની જે પોસ્ટ છે મિત્રો એ છે મેકેનિકલની. ટોટલ મેકેનિકલ માટે 3 વેકેન્સી છે. કેટલી મિત્રો? તો 3. એ પણ જો ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ વિથ
ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ કર્યું અથવા તો ડિગ્રીમાં 50% ઉપર વિથ સાથે હોય એ મિત્રો એપ્લાય કરી શકે છે. એને પણ 50,000 જેવું સેલેરી છે મીન્સ બરાબર છે, એ વસ્તુ ખાસ ધ્યાન. ચોથા નંબરની જો વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ જે મિત્રો કર્યું હોય એના માટેની પોસ્ટ છે. એમાં પણ સેમ ટુ સેમ ડિપ્લોમા કરેલું હોય અથવા તો ડિગ્રી કરેલી હોય બી અથવા જે લખેલું જ છે. કોઈ ન સમજે તો કમેન્ટ બોક્સમાં પૂછી પણ શકે છે. ઓકે, સેલેરી સારી છે મિત્રો. સ્ટાર્ટિંગમાં પર મંથ તમને એટલી મળે છે 49,600 રૂપિયા છે, તો સારું કહેવાય એમ. બરાબર. ને કઈ રીતે એપ્લાય કરવું તો કે ઇન્ટરેસ્ટ જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ આપેલ રિક્વાયરમેન્ટ પર કરી દેવાનું રહેશે. લાસ્ટ ડેટ છે ઓનલાઈન એપ્લિકેશન માટેની 21 માર્ચ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બરાબર છે. એ વસ્તુ જોબનું લોકેશન છે એ જે મિત્રોને વડોદરા જોબ કરવી છે એ જ એપ્લાય કરે. ઓકે મિત્રો, તો લાસ્ટ ડેટ છે એ મિત્રો તમારે ભૂલવાનું નથી. જે મિત્રોને જવું હોય એ ત્રીજા મહિનાની 21 તારીખ પહેલા એપ્લાય કરી આપે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી શોર્ટમાં કહેવાય છે. બરાબર છે. તો તમને સારી એવી જગ્યા છે મિત્રો, તમે જઈ પણ શકો છો અને સારી રીતે જોબ પણ કરી શકો છો. એન્જિનિયરિંગ માટેનો બેસ્ટ મોકો છે અને સેલેરી પણ સારી કહેવાય, 50,000 ની આજુબાજુ છે. ઓકે, તો બધા મિત્રો ખાસ ધ્યાન રાખીને આવા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો મિત્રો. અને કોમેન્ટ બોક્સમાં મારા માટે સપોર્ટ માટે તમારે કાંઈ ને કાંઈ પૂછવું હોય તો પણ પૂછી શકો છો. બટ લાઈક કરો ને બધા જે લોકો એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવું છે, ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે, મિત્રોને શેર કરી આપો. ઓકે મિત્રો, ખબર છે મિત્રો, જે મિત્રોએ ડિપ્લોમા કમ્પ્લીટ કરી દીધું છે એ મિત્રો પ્લસ વાત કરીએ આપણે તો કે ડિગ્રીમાં છે એટલે કે બીઈમાં છે. એટલે કયા વિદ્યાર્થી છે? D2D ના વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બંને વિદ્યાર્થી છે એ એપ્લાય કરી શકે છે અને સેલેરી પણ તમારી 50,000 ની આજુબાજુ જેવી થઈ જાય છે, તો સારી એવું કહેવાય. બરાબર છે. જે લોકોએ એન્જિનિયરિંગ કર્યું હોય એના માટેનો બેસ્ટ મોકો છે મિત્રો, તો તમે એપ્લાય કરી આપો. તો આવા જ ન્યૂ મિત્રો જોબના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને તમે શું કરો? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. અને તમારા બધા દોસ્તો છે જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હોય એ મિત્રોને મોકલી આપો. અને તમારે કોઈ પણ જોબ વિશે જાણવું હોય મિત્રો, તો વિડીયો બનાવવાની જરૂર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધું ફ્રી ઓફમાં જ છે, કોઈ તમારે ચાર્જ દેવાનો નથી. ઓકે, તો એન્જોય સાથે અભ્યાસ કરો અને સારી એવી જોબ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી ન્યૂ જોબ સાથે. ઓકે.